નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બીજેપી યુવા કાર્યકર્તાઓ દ્વારા બ્લડ કેમ્પ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું। બીજેપી યુવા કાર્યકર્તાઓ દ્વારા દાહોદના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ શાખા દાહોદ જેપી ધાનકા સ્કૂલ સામે આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ શાખા ડોક્ટર હરિલાલ સી શેઠ રેડ ક્રોસ ભવન ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ કેમ્પમાં દાહોદ જિલ્લાના બીજેપી પ્રમુખ શંકરભાઈ અમલીયાર, મુકેશભાઈ લબાના, દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો શ્રદ્ધાબેન ભડક, દાહોદ નગરપાલિકા માજી પ્રમુખ રીનાબેન પંચાલ, ડોક્ટર નરેશભાઈ ચાવડાજી, સામાજિક કાર્યકર્તા અલૈદરજી, દિવાકર, હર્ષદભાઈ દેવડા જેવા કે દાહોદ જિલ્લા ભાજપના યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા આ બ્લડ કેમ્પ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ કેમ્પનો ઉદ્દેશ એ હતો કે જે દાહોદ તાલુકાના હોય કે આ દાહોદ જિલ્લાના હોય કે પછી આપણા છેવાડાના રાજ્યના રાજસ્થાનથી આવતા દર્દીઓ હોય કે પછી મધ્યપ્રદેશથી આવતા દાહોદની હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે, કોઈ દર્દીને ઇમરજન્સી બ્લડની જરૂરિયાત હોય તો એ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાંથી બ્લડ બેંકમાંથી એમને સહેલાઈથી મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આવા બ્લડ કેમ્પનું ડોનેશનનું આયોજન કરવામાં આવે છે। આ બ્લડ બેંકમાં ડોનેશનમાં આવનાર સેવાભાવી બીજેપી યુવાનો અને કાર્યકર્તાઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ શાખા દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવે છે જે બ્લડ બેંકમાં બ્લડ જરૂરિયાત મુજબનું બ્લડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાંથી સહેલાઈથી મળી શકે તે દર્દીઓને મળી શકે છે। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ શાખા જે અવારનવાર બ્લડ બેંક ડોનેશન કાર્યક્રમો કરતા રહે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।